વડોદરા જિલ્લાના દુમાળ ચોકડી ગોલ્ડન ચોકડી ગામમાં કાર્યરત બાપા સીતારામ સેવક મંડળ વર્ષોથી સમાજ સેવાના વિવિધ કાર્યો દ્વારા લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહ્યું છે. દુમાળ ચોકડી ગોલ્ડન ચોકડી અને આસપાસના વિસ્તારમાં આ મંડળ દ્વારા ધાર્મિક, સામાજિક તેમજ માનવ સેવાના અનેક કાર્યક્રમો સતત યોજવામાં આવે છે. દુમાળ ગામ વડોદરા જિલ્લાના મહત્વના ગામોમાંનું એક છે. નવરાત્રી મહોત્સવ હોય, ગણેશોત્સવ હોય કે અન્ય ધાર્મિક પ્રસંગો, બાપા સીતારામ સેવક મંડળ હંમેશા સેવા અને સમર્પણની ભાવના સાથે આગળ રહે છે. મંડળ દ્વારા ભક્તજનો અને ગ્રામજનો માટે પીવાના પાણીની વ્યવસ્થા, પ્રસાદ વિતરણ, ધાર્મિક કાર્યક્રમો તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં રાહદારીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ઠંડા પીવાના પાણીની સેવા તેમજ પશુપાલકો અને નિર્વાસ પ્રાણીઓ માટે પાણી અને અન્ય સહાયરૂપ કામગીરી કરવામાં આવે છે. આ સેવાકીય કાર્યોના કારણે મંડળને સમાજમાં વિશેષ માન સન્માન પ્રાપ્ત થયું છે. મંડળના પ્રમુખ વિષ્ણુભાઈ વાણંદ તેમજ વિજયસિંહ વાઘેલા અને તેમની સમગ્ર ટીમ નિસ્વાર્થ ભાવનાથી સેવા કાર્યમાં જોડાયેલા રહી સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. બાપા સીતારામના આશીર્વાદની સાથે કાર્યરત આ સેવક મંડળ ભવિષ્યમાં પણ વધુ સેવાકીય કાર્યો દ્વારા સમાજ હિતમાં યોગદાન આપતું રહે તેવી સૌની શુભેચ્છાઓ છે. ખરેખર તો આ ગોલ્ડન ચોકડી પર જે મધ્યમ વર્ગના બિચારા જે લોકો, આદિવાસી લોકો, બહુ જ લોકો આવતા હોય છે, એ લોકોને પાણીની બહુ પીવાની તકલીફ પડે છે. હવે અત્યારે તમે 1 લીટર કે 500 ગ્રામ પાણી લેવા જાઓ તો 20 રૂપિયા છે લીટરના, તો એ ગરીબ લોકો ક્યાંથી પૈસા લાવે? એવો વિચાર કરીને મેં આજે 10 થી 12 વર્ષથી આ પાણીની પરબની સેવાઓ ચાલુ કરેલી છે. પહેલાં તો ઓછું પાણી જતું હતું, અત્યારે તો કમસે કમ સવારે 2500 લીટર અને સાંજે 2500 લીટર પાણી જાય છે. અમે 70 થી 80 કોઠીઓ મૂકેલી છે. જેમાં હાલોલ તરફ જતાં, પછી સુરત તરફનો રોડ છે, પછી હરણીથી વડોદરા તરફ જવાના રોડે પણ અહીંયા ગોલ્ડન ચોકડી પર જ 45 કોઠીઓ ગોઠવેલી છે અને દુમાળ ચોકડી પર 35 ગોઠવેલી. આપનું શુભ નામ? વિષ્ણુભાઈ ગોરધન. દુમાળ બાપા સીતારામ સેવા મંડળ ભજન મંડળ દ્વારા દર વર્ષે આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારે પાણીના પરબની સેવા ચાલુ હોય છે. જેમાં દુમાળ ચોકડી હોય, ગોલ્ડન ચોકડી હોય, ગોલ્ડન ચોકડી હરની સાઈડ તેમજ બીજી વગેરે ઘણી જગ્યાઓ પર અમે પાણીની વ્યવસ્થા કરતા હોય છે. આશરે 70 થી 100 કુંડાની આજુબાજુ અમારે રેગ્યુલર પાણી ભરવાનું હોય છે. પાણીની ટાંકી ટ્રેક્ટર દ્વારા અમે આશરે 7-8 હજાર લીટર પાણી રેગ્યુલર વપરાઈ જાય છે. તેમજ જે આ 40 થી 45 ડિગ્રી ગરમીમાં વટેમાર્ગો માટે જ્યારે ઘણી જગ્યાએ પાણી નથી હોતું તો ઘણી તકલીફ પડતી હોય છે. એ વસ્તુ અમે ધ્યાને લઈને આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારા પાણીની સેવાનું ચાલી રહ્યું છે. તેમજ પક્ષીઓ માટે પણ અમે પાણીના કુંડા તેમજ જે આ જે પશુઓ હોય છે એના માટે પણ અમે હોજ બનાવેલા છે. આવું પાણીની અવિરત સેવા અમે ઘણા સમયથી ચાલુ જ હોય છે અને કરતા જ રહીએ છીએ. આપનું શુભ નામ? વિજયસિંહ વાઘેલા.